તો અમિતભાઈ, આજે ઓપ્શન્સ માટેની તમારી સ્ટ્રેટેજી જણાવશો? ઓપ્શન્સના હિસાબે આપણે જે સ્ટોક સિલેક્ટ કર્યો સિમેન્ટ સ્પેસ પરથી છે. સિમેન્ટમાં અગર આપણે જોઈએ તો ઓવરઓલ એક મિક્સ આઉટલુક રહ્યું છે, બટ અહીંયાથી અગર આપણે જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે એક થોડું જોવાલાયક છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સમજીએ તો લાસ્ટ યર જૂન જુલાઈ પછી આ સ્ટોક મોરલેસ એક કન્સોલિડેશન ફેઝમાં રહ્યો છે, બટ રિસેન્ટલી અગર આપણે જોવા જઈએ તો એનું જે કરેક્શન આવ્યું હતું 11,100 ની આસપાસ મલ્ટિપલ લોઝ બની હતી ને એના ત્યાં એક સ્ટેબલ સ્ટ્રક્ચર થયું હતું ને એના પછી અગર આપણે ઇવેન્ચ્યુઅલી જોયું તો 11,500 ના જે હડલ હતું એ મિડ હડલ હતું એ પણ એને સરપાસ કર્યું છે. તો અહીંયાથી આઈ ફીલ કે જે હિસાબે અત્યારના પોઝિટિવ મોમેન્ટમ છે, કમ્પેરેટિવલી હાયર વોલ્યુમ્સ છે, એ હિસાબે આઈ ફીલ કે અહીંયાથી એક સાઇઝેબલ રેલી પોસિબલ છે અને એ હિસાબે અગર આપણે 12,000 ના સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન જુલાઈ સિરીઝનો બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 200-210 ની આસપાસ છે. ₹100 સ્ટોપ લોસ રાખવો જોઈએ આ કોલ સ્ટ્રાઇક પર, અને ઉપરની ટાર્ગેટની વાત કરીએ તો 400 થી લઈને 450 ના લેવલ્સ આવી શકે. ઓકે, તો આવી રહ્યું છે અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર. ₹220 આસપાસ કોલનો પ્રાઇસ છે, 12,000ના સ્ટ્રાઇકનો અને ₹400 ટાર્ગેટ અને ₹100 સ્ટોપ લોસ સાથે આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી તમને બેસાડવાની રહેશે. તો આ એક તેજીનો કોલ સિમેન્ટ કાઉન્ટર્સ પર અને અલ્ટ્રાટેક સિમેન્ટ, જેમ કે મેં કહ્યું, આ સ્ટોક ફોકસમાં રહેશે. સિમેન્ટની વાત થઈ રહી છે તો અંબુજા સિમેન્ટ અને દાલમિયા ભારત પર બી વ્યૂ લઈ લઈએ. અમિત, સિમેન્ટ એઝ અ સેક્ટર અને જેમાં અલ્ટ્રાટેક પર તો આપણે વાત કરી, પણ અંબુજા સિમેન્ટ અને દાલમિયા ભારત આ બે કાઉન્ટર્સમાં કોઈ પ્રેફરન્સ? આ બંનેમાં અગર આપણે જોઈએ તો અંબુજા સિમેન્ટ જે છે ઓવરઓલ થોડો અંડર પરફોર્મર રહ્યો છે, અને અત્યારના પણ અગર આપણે આ વર્ષમાં અત્યારના સુધીમાં અગર જોઈએ તો મોરલેસ એક ફ્લેટ ટુ પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે, અને લાસ્ટ યર પણ મોરલેસ સિમિલર સ્ટ્રક્ચર હતું. તો ઓવરઓલ મેજર અંડર પરફોર્મર રહ્યો છે, બટ યસ, જે હિસાબે અગર એક્સ્ટ્રીમલી શોર્ટ ટર્મ ચાર્ટ્સ અગર હું જોઉં તો 520-530 ના જે લેવલ્સ છે એને ડિફેન્ડ કર્યા છે, અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે થોડું સ્ટેબિલિટી આવી રહી છે. તો આઈ ફીલ કે અંબુજા સિમેન્ટમાં પણ એક નિયર ટર્મમાં એક રેલી આવી શકે, બટ રેલી માઇટ બી લિમિટેડ. તો એક મોડરેટલી પોઝિટિવ આઉટલુક આપણે કહી શકીએ છીએ અંબુજા સિમેન્ટમાં, જ્યાં 530 નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં અગર આપણે વાત કરીએ તો 570 ના ટાર્ગેટ રાખી શકાય. કે 570ના ટાર્ગેટ સાથે અંબુજા સિમેન્ટ આ એક કાઉન્ટરમાં ધ્યાન રાખી શકાય. 2% ઉપર અત્યારે આ કાઉન્ટર જોવા મળી રહ્યો છે. બીજો કાઉન્ટર જે આજે ફોકસમાં